નમસ્તે મારી વાલી બહેન, હું ડૉક્ટર શોભા તમને બાળકની સંભાળ લેવા બદલ વધાઈ આપું છું. આજે હું તમારી માટે વાત લઈ આવી છું માના ધાવણ વિશે. તો ધ્યાનથી સાંભળજો હો. બાળકને માત્ર તમારું જ ધાવણ આપશો, કારણ કે માતાનું ધાવણ બાળકને તંદુરસ્ત રાખે છે અને ગંભીર ચેપથી બચાવે છે. સાથે સાથે બાળકને દવડાવવાથી માતા પણ તંદુરસ્ત રહે છે. બાળકને 6 મહિના સુધી ઉપરનું કાંઈ જ આપવાનું જરૂર નથી. જો બાળકને બહારનો ખોરાક જેમ કે ગોળ, મધનું પાણી, ગળથૂથી, બહારનું દૂધ કે પાણી, તો પણ બાળકને ચેપ લાગવાથી ઝાડા જેવી બીમારી થઈ શકે. ને હા, બીજી ખૂબ અગત્યની વાત, દવડાવતી વખતે માતા બાળકને સરખી રીતે પકડે તે પણ ખૂબ અગત્યનું છે. એ માટે બાળકનું ગળું અને શરીર સીધા હોવા જોઈએ. બાળકનું મોં માના સ્તનની તરફ નજીક હોવું જોઈએ. ત્યારે બાળકને બરાબર ટેકો મળવો જોઈએ. બાળકની દાઢી માતાના સ્તનને અડેલી, મોંફાળ પહોળી ને નાકનો નીચલો હોઠ બહારની તરફ હોવો જોઈએ, એટલે કે તમારા સામે હોવો જોઈએ. માતાની દીઠડીના આજુબાજુનો કાળો ભાગ શક્ય હોય તેટલો બાળકના મોંમાં હોવો જોઈએ. આ રીતે ધવડાવવાથી બાળક વચ્ચે અટકીને ઊંડી ચૂસ લેતો જોવા મળશે. આમ આ ધવડાવવાની યોગ્ય રીત છે. જો માતાને તાવ હોય, સ્તન કઠણ ને લાલ હોય તો પણ ધવડાવવું જ જોઈએ. અને હા, ત્રીજી એક વાત, એકવાર એક છાતીથી અને બીજી વાર બીજી છાતીએ ધવડાવવું. આ રીતે 8 થી 10 વાર ધવડાવવું. છેલ્લે એક વાત, માં બાળકને ધવડાવે તો નવું ધાવણ ઝડપથી બને છે. બાળકને રાત્રે પણ ધવડાવવું જ જોઈએ. જો બાળક ધાવણ લેતું બંધ થઈ જાય અથવા ધાવણ બરાબર ન લેતું હોય તો કદાચ માંદું હોઈ શકે. ત્યારે તરત જ આશા કાર્યકર બહેનને મળો. માટે યાદ રાખો, બાળકને 6 મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ દિવસમાં 8 થી 10 વખત આપો. મારા સમજાવ્યા પ્રમાણે હમણાં જ આશા બહેનની સામે બાળકને ધવડાવીને બતાવો. ભલે ત્યારે આવજો.